મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 4 જૂન અંતર્ગત સૌથી મોટી જાહેરાત 17મો હપ્તો જાહેર। સંપૂર્ણ માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું લોકસભાની ચૂંટણી ન્યૂઝ 18 મેગા એક્ટિવ પોલ ભાજપ ફરી એકવાર કેન્દ્ર સત્તા કબજે કરવા આગળ વધી રહ્યું છે। રિઝલ્ટ પોલમાં ડેટા અનુસાર લોકસભાની 543 બેઠકોમાંથી એનડીએ 355થી 370 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે વિપક્ષ ઇન્ડિયા જૂથને 125થી 140 બેઠકો મળી શકે એટલે ત્રીજી ટર્મમાં ભાજપ સરકાર બની તેવી લગભગ નિશ્ચિત છે। છતાં પાછા આવ્યા બાદ પીએમ મોદી ખેડૂતોને તેનો હપ્તો આપવાની કામ પહેલાં કરશે તો સરકાર શપથ લેતા પહેલાં કે તરત જ હપ્તો આપી શકે છે। પીએમ કિસાનના પૈસા જૂનની આ તારીખે પછી આવશે। લાભાર્થીઓ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। લોકસભાની ચૂંટણીના પરિણામો આજે એટલે કે 4 જૂન જાહેર થશે। એવી અપેક્ષા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો 4 જૂન પછી બેંક ખાતાની અંદર આવશે। તો પીએમ કિસાન યોજના 17મો હપ્તો પીએમ કિસાન યોજના 17મો હપ્તો જૂન પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે, જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી। તો પીએમ કિસાનનો 16મો હપ્તો નરેન્દ્ર મોદી આ વર્ષના ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। તો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તા 9 કરોડથી વધુ ખેડૂતોના રૂપિયા 21,000 કરોડથી વધુ છૂટ આપવામાં આવી હતી। મોદી સરકાર 15મો હપ્તો નવેમ્બર 2023માં રોજ 15મો હપ્તો બહાર પડ્યો હતો। તો પીએમ કિસાન યોજના 2000 રૂપિયા હપ્તા મળે છે। તો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા, જે વાર્ષિક 6000 રૂપિયા થાય છે। આ પૈસા દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે: એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ। તો મિત્રો આ નાણાં ખેડૂતો બેંક ખાતાની અંદર ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। તો મિત્રો 17મો હપ્તો તમારા ખાતાની અંદર બીજા વીક જૂનની અંદર અથવા પહેલા વીક જુલાઈની અંદર તમારા ખાતાની અંદર જમા થઈ જશે। તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।